તારી અચ્છા એ આ ખરા શિયાળાની ટાડી આવી પડે છે વારો આવે છે ને તોય આ ડોહો પંખો ચાલુ કરી ઊંઘ્યો છે એટલે ભલા કહું એ ભલા કા અલ્યા શિવાજી રે એટલે શું આમ પડ્યા તો મોટા મોમાં આમ અલ્યા શું શિવા તમને ઘર ટ્રાઈ ને હવે કોકની હું બગાડો તો એટલે ચમ આટલી મૂર્ખાઈ કરો છો ચા મૂર્ખે છે ને શિલ્પા કાઢી અમી જા એટલે આ તાર માવઠું ચાલુ છે હા અને આવી ટાઈટ પડે છે વાયરો આવે છે આટલો તોય પંખો ચાલુ પડ્યો છે તો પછી બા તમને જી ખબર નથી મને અટક આવેલું હતું હા. એટલે મારે નોમો ભલું મિલાય છે એટલે ડોક્ટરે શું કીધું છે હા. કે તમે ગાડ હોય ક્યાં હોય પંખે રહેતો ને તમે કીધું ઠપતી જાઓ અલ્યા એટલે એ- પંખે ઊંઘું છું પા અને તમારે બધું મિલાયું તાણ ચીજ તમને નહીં ખબર તમે ઈ લેજો આમ પતી જતો એટલે આનું હું તો એમ કહેતો હા કીધું અટક કેટલા વખત આયેલું છે અટક તો એ વખત આવ્યું હતું પણ ડોક્ટર કે ભલું ખેલાવું કે હા. એટલે પછી કે હેન્ધી કે એમ કહેતો ડોક્ટર તો કે ભલું થી અટક આવતું નથી એમ એટલે મેં ફેરાઈ પૂરું અને કર્યા થઈને આવી ગયું તો જ્યાં ઈ તો જાત પછી વળી જતા રહ્યા પછી વળી પેલો પંખો બંધ કરો રડું મીટર બળે આપણે ઓય આ શિલ્પા તો હું ભૂલી જ ગયો વાતમાં બોલ્યા જેમ કે મારે મોય ભાગ છે એટલે મેં કીધું શિલ્પા હતા રે તમે તો વાતે વળે ઓએ એટલે શું લેવા આવ્યા હતા હસુ લેવા આવ્યા હતા ના ના કે હદર લે વાત તો આપણો કોકન આપણે પૈસા લાવો તાણ સના પછી બીજા તો ફળ મગફળી રહી છે એટલે એ આપણે આ પંખો નહીં ફરતો ઈ ચો મફત ફરે છે ઓવે મિટરાય છે એમ હા. તોલા એમ કોણ હાથે હાથી વાત પૈસા કો તો મેં કીધું કોઈ હું દેવું કર્યું નહીં છે પૈસા માંગવા આવ્યા છીએ એટલે ના ના આ બિલ આવ્યું છે એટલે ફરવા જ આવું છે એટલે શિલ્પા વાત તો સાચી વાત છે મને ખબર છે બિલ તો આવી ગયો કેમ કે મહિનો થઈ ગયો છે હા. પણ તમે આકા ફેરે સાજી કાઢી કરી બરાબર જ્યાં આવ્યો હોય અને આકાનો અબધો હું ફરવાતી એટલે આનો આ શબ્દ તો 3 મહિનાથી વાપરું છું શિલ્પા સારી છે ને મગફળીની એટલે હજી પેલા ફોર્મ્યુલા પૈસા આલ્યા નથી એટલે ઈ ભલા કા માર કોઈ ના જોવાનું હવે હું તમને વાત કહું હીરું આપડી જો કોણ ખોલી જ્યાં મહિનાના 1000 બાકી છે અને આ મહિનાનું 1600 બિલ આવ્યું છે એમાં ભાગમાં તમારે 800 આવી છે એટલે બધા થઈને 1600 રૂપિયા ભાઈ વાત સાચી વાત છે 1600 રૂપિયા પણ હું બે હપ્તા ભેગા ભરી દઉં હવે આટલા વખત તમે ભરી દો આકા ફેર હું ના ભરું તો તમે તાર વાકડી મારી ગાડી ખાઈ દો બસ કે અલ્યા 12 મહિનાથી તમે આ લાઈટ લીધી હા. એમાં ખાલી કેટલા વખત બિલ ભર્યું છે પેલા ફેર નહોતું જ ભર્યું એટલે ઈ એવી રીતે એક વખત ના ચાલે 400 રૂપિયા અલગ થાય જ દો પેલા ફેર તો ઈ તો શું અલ્યા આમ ચાણી રૂપિયા ઉભા રહો હા. કાયદેસર જે ભાગ પડતા હોય એ હર મહિને આગવા પડી હાર તો હવે આટલો વખત તો મારે ભરે પડું અને તમને જી ખબર નહીં કદાચ મને તમે વાકડી ગાડી જાઓ હું હરી જાય તો તું નામ અમારે પેલા આવશે એકવાર એટલે મરી જો મારે શું લેવા જેવા તો નામ સારું આવશે એકવાર અલ્યા એક તો મફતની લાઈટ લેવી છે અને રૂપિયો આગવો નહીં અને ઉપરથી આવી ધમકીઓ આલવાની પણ ધમકી નહીં આવતા પણ આટલા વખત કાળા થઈને ભરે પડું એમ શું થઈ ગયું કઈ શું ના ભરે શું થઈ ગયું એમ તો અમારે કોઈ પૈસા છાપવાનું મશીન નહીં પેલા આગા પછી ના ના શિવભાઈ આટલા છે પણ આટલા વખત ભરો પડું અકળા ફેરે હપ્તો હું ના ભરું તો તમે તારી વાકડી ગાડી થાય દે બસ કે હું રાહ દે. આપણે મારે આજે તમને લાઈટ આવી નહીં કાલે આવી નહીં મારે ખોટું મીટર પણ મળે અને પૈસા મારે ભરવા પડે પણ હું ભરવા જ ના પાડું છું તમે આટલો વખત ભરો પડો અકળા હપ્તે હું ભરી દેવા તૈયાર છું હો હજાર અહીં તો તમને નહીં કહું બસ. ના, અને અમે કેવું છે ખબર છે હા તમારે કેટલા પંખા છે બે. 2 અને અમારે પંખો 1 છે તોય તમે માર કરતા વધારે મીટર પાડો છો તો એવું નહીં લાગતો કે ભલા કાપાઈથી હો ભાઈ વધારે છે ઈ તો વ્યવહાર તો બીજી આવી જશો કોઈ એવું મને કહે છે મત અલ્યા કદી એ વ્યવહાર નહીં આવતા ઓકડી હાડી નાખી દેવી છે અલ્યા પણ ના તો શું થાય હું વાગડા કાળકથી આશે કાયા છે કે હું ભેગું આગળ તો મીટર માંગતો તો આયો છે અલ્યા મૂર્ખા ઈ દાડે તો ભીખ માંગો આવ્યું તું કે શું મન આલો લાઈટ મારે નથી ફાવતું હોય તાપનો મરી જઉં છું હા રે તું કાઈ જા તારી તો મને લાઈટ કઈ ને હરગા જા ઈ દાડે તો એમ કહેતો તો કે હા, કાયદેસર વળગી પૈસા જે થાય ને એ હરખા ભાગે આલી આવા ત્યાર તો પછી તમે વાત બન પછી બોલો તો આખો ને દાવ કાઈ મહિના આવતે ના રે 3 મહિનાથી ઉલ્લુ હા બનાવો જો તો કાઈ ભૂંડ છેસાણા ઓ તારી વળી એટલા વળી મારે રમેનો છોડને તો બાય બાય તો તણો ન લેવ ઉપરથી વળી મફતનું મીટર બાળવું અને આટલો બધો પાવર કરીથી વળી હા રે જોઈ તારામાં માં ગઈ રાખું નહીં લે આ તારો વાયર લે જી રાય અમારે કોઈ નહીં અમારે અમે એમ કરી સાવ કરશે પંગો સારું કરજો આયા બાપા સારી મારા વળી જો કન વળી દાડી ઉલ્લુ બનાવતે હને પડી ગયા છી અલ્યા મારું શું શુરભાઈ તો ઓગળી ગાડી નાઈ દીધી આ વાતમાં ખાલી હું તો મસ્કરી કરતો હતો શુરભાઈ ડાયરેક્ટ છેડા ગાડી નાઈ દીધા પણ કશું હતું નહીં હું અંકો તો સારું કર્યું પણ ઓગળી નાખીને સારું તો કર્યું જ સૌ શુરભા હમણાં જોતા ગઈ મારે ભલે લાઈટ તો લાવી તો વાય પડ્યો વાળો લેવા આવું પછી
ઓહો કુંભારજી હઉ શિલ્પા અલ્યા તમારે તો ભાઈ લીલા લેર છે હો ભાઈ તબેલામ લે આ શેની લીલા લેર ચાલ. મળ્યું છે શેની વળી ઉડ્યો એક ખેતર મગફળી નું હતું હા એક કઢાયું ને એક પલાળ્યું ઓહો એટલે એ તો હવે કુંભારજી તમારે એકલાની કેવો વાત છે તો? આખી મેજનીમાં જેટલે પડી એટલે બધાય પલળી છે સાચી વાત જોઈ શિલ્પા બધાને બાપડાને બગાડવામાં આવશે તો એટલે ઓળીએ તો અમારે શીખો હાલ શેની ઓળ્યું તમારે વળી એટલે આ કુંભારજી અમે કેવું શું ખબર છે હા અમારે ભલાકાઓ નહીં રહ્યા સાઈડમાં અમારે પાડોશી હોય એટલે ઈયને હું મારા મીટર માંથી ઈયન લાઈટ આલતો હતો હા એટલે મારું ઓળખ્યું આજ મીટર ભરવાનું છે બરાબર હા બોલો બિલ આવ્યું 1600 રૂપિયા હા. એટલે હવે કાયદેસર 800 ઈ નાલવા પડે કે ના નાલવા પડે હાલવા જ પડી ગઈ તો એટલે મારા ઓળખ્યા 3 મહિનાથી મને ભણાવ્યો છે કે આટલું બિલ તમે ભરી દો હા આવતા મહિને હું પૂરું બિલ હું ભરી દે એવું 3 મહિના તાતું કર્યું હલકાર પૈસા માંગવા જો કે હજી હલકારે એવું કઈ ઉભાર્યા પણ એવું તો ના ચાલે શિલ્પા આજ તો શેડા છોડીને નાખી દીધા એ તો સારું કર્યું વળી ના હાલવાનું એટલે કુંભારજી મારું લીધું અમે અમારા પૈસા અમે ભરી ભરીને એક તો લાઈટ બિલ ઉપર થઈ ગયા ના હા લાઈટ આલો અને તોય મારા ઓળખ્યા દાદાગીરી કરી અમને તો પણ એ તો શેડા તમારે પેલા કાપી નાખવાના હતા એ તો કાઢીને નાખી દીધા મેં આજ તો તમે લેટ થઈ ગયા ઈ તો બરાબર છે પણ હવે પૈસા ઉછીને હાલ તો મારે બિલ ભરવું છે 1000 રૂપિયા પડ્યા છે અને 60 રૂપિયા ખૂટી છે પણ હાલ તો શિલ્પા 1 રૂપિયો નહીં મગફળી એ પલાળી એટલે આ એક મિનિટ તો લીધી છે કે પણ એ બાચી હતા ભેડી મેં વળોઈ નાખ્યા એવું છે એમ તો તારે સરવાળે શૂન કરીને આયા ઘેર સરવાળે શું કરી નાખ્યું ઓ તારી લે બોરા તો પર પડ્યા છે કુંગારથી બોર આવે ફૂટલ્યો અડધું તો પલાળ્યો હતા આટલું છે કરાવ કે એક કભે લેતો તું ઓ ચોથી ગભે કરાવે આટલું ધ્યાન ચાલશે નહીં લાવવું પડશે મારે 2 4 ને 8 પડ્યા છે આજ તો પડ્યા છે પણ આટલું તોય નહીં ચાલે એમ તો તારે એટલે આ પણ ખુંખારથી પૈસા આલ્યા હોત તો સારું હતું હો પૈસા નાહી ને ગમણે આલી દો તમારા માટે ચોય નાશે ગુલાબજી આલશી ગુલાબજી તો હસી તો આલશે એમ તો સહી કો કેટલી લેવાથી વધારે નથી લેવા તો જાતા હોય ને તારે હસી તો જઈ આવું હેડો ના એટલે આ ભલે લંગડે મને તો ગોટાળો કરાયો છે માર પાસે નહીં ને ચૂપ હાલો તો પાછા એ વધો ને હેડો એ હારું મારા ઓળખ્યા પૈસા લેવા આવી ગયા હોય રૂપિયો નહીં એટલે ગુલાબજી ઓ શિલ્પા ના શું કરી રહ્યા છો અલ્યા આ પાણી ભરતો તો પાડન પાણી પાવું છે એટલે એવું છે એમ ઓવે હવે દાદી વારી નહીં કરવી હા. અને તમને શું કરવું શું કામે આવ્યો છું શું કોમે આયા કો 60 રૂપિયા પડ્યા હોય ચાલો ને મારે મીટર બિલ ભરવું છે તો એટલા બધા તો હાલતો નહીં શિલ્પા માર પાસે એટલે આ ગમે એ કરો ગુલાબજી એટલા કરી આલો તમને 3-4 દાડામાં પાછા આવી જાય એમ તો બેંક ખાતામાં પડ્યા હતી હવે પણ રોકડા તો હાલ તો ત્રણ જ પડ્યા છે મારા જોડે તણી છે જો ત્રણથી તમે કોકના જોડે જ લઈ રહેજો બે હડો ગુલાબજી હવે 1300 છે હા હવે 300 ખૂટી છે 1600 બિલ આવ્યું છે બિલ આવી છે એમ હવે એવું એમ હારું હડો ગુલાબજી હું જુઓ મારું મોડું થાય છે હારું હજી જો. બજાર જવું પડશે કે આગળ બા અલે હાલ ના મળતા હોય જેમ કે ગારો છો છે કે જો બધું પરોણે બધું હાથો છે મહિનું કરવું પડે એટલે અલા ઘણું બા તમે ઓછું દેખાય છો અમે કોઈ હરવા થયા છો પોકડી નાખવા થયા છો એટલે આવા ભેના ના જો વાકડી નાખો છો તમે અલા ઘણું બા તાર મારે તમને નહીં ખબર છો મીટર છે એટલે પોકડી છે આખું જ બધું કરું કો પણ મીટર માગો પર શું કા ચોરી કરો છો પણ ઘણું બા હાલ છે જ નહીં એટલે વેચ નહીં તો પેલો સાહેબ આવશે તો આલશે દંડ અને હરિયે ભેળા કરી નાખશે પણ શોખ હાલ તો ડેડ અમારે ડેડ ભરાયા કાંઈ છે તમારે કોઈ પંચાયત નહીં કરવી જોડો આવો એટલે આવું ને આવું ઊંધું ઊંધું તમે કેમ બોલો છો તો અમે અમારે અમને આટલી ડેડ પર અમને નહીં આવે અમે ડેડ ભરશે તમારે જો અમારા ઘરની પંચાયત કરવા આવતી હતી એટલે આ ડોહાન તો અમુક તો ઊંધું પડે જા ને ઓકડી વળગાડી સ્વચ્છ કરો હારું સાઈડ તું નીકળ આયો લોબડા મર પરો તને સો મરતા હેડ નીકળ આયો છે મારો ઓછો અમે અમારે હેડ ભરશે તો અમે જ શીખવા આલે છે મારે પણ એ ઓગળી નાખી જ છે બા એટલે થઈ આયા એટલે આ કુંખારજી હા અરે તમને નહીં ખબર કે હું બિલ ભરવા જતો હતો ઓય પૈસાનો મેળ પડ્યો મેળ પડી ગયો તો પણ એ અડધો મેળ પડ્યો તો હા ગુલાબજીએ તણી આલ્યા હતા હા. અને તણી પછી બીજા પૈસાથી લીધા બાબડા પાસેથી ઉછીના અને આનું ભરાઈ ગયું કે હા કમ્પ્લેટ ભરી નાખ્યું ઓય પેલા ડોહાન તો હવે શું અંધારે પડ્યો હતો ને તો આપણે મરી જાતો કદી લાઈટ ના આલું લાઈટ ના હાલતા હોય આન પાછી અલ્યા કદી ના આલું હવે તો ઓય સારું હેડો તમે જાતા હોય ને જો એ હા અને હવે હું એ ઘેર જઈશ શાંતિ મારી નાખું પાણી ભરવાનું છે ઓ કાકા
ઓમ આવો તો આ કોણ છે સાહેબ જીઓ? એટલે સાહેબ છે. કીધું વાપર્યો હા કીધું આપણે પેલે ઓકડી મારેલી છે ઈ કોને ઓકડી મારી છે એમ કહેતો મન ઓકડી હા ઓકડી તો પેલા અમારા ભલકાકો છે. ચિયા ભલો કો ઈ તો અમારે છે ભાઈ ઈની નાસી છે ઓકડી. તમારા ભાઈ છે એમ હોય એટલે તમે ક્યાં આયા સાહેબ? અમે તો બહારથી આયા છો હા પણ ઈ ઓકડી મારી છે ને એટલે સ્પેશિયલ અમે એને મોણન પકડવા આયા છે હોય હા તો હું તમને ઘર બતાવું એનું. કેટલે છે આ ઘર ને પેલે હેલે અમારા શુરભા રહે છે હા ઈને પૂછજો તમે. આ પેલું ઘર ને બીજું ઘર હવે બીજા ઘરે પૂછવાનું છે તમારે. ઈ બે હજેર હજેર રહેશે. હીરા તમને બતાવશે. શુરભા નામ છે ને હીરા બતાવશે એમ હવે તમે તારે ઈને જઈને પૂછજો જો. સારું કશો હતો ને આભાર હો હા યા હા લંગડા ને સો પકડાતી ઓકડી. આ સાહેબ આયા મજા આવી ગઈ છે. હમણાં મન ઊંધું બોલતા હતા. ઓ કાકા કીધું શુરભા તમારું જ નામ હવે મારું જ નામ શુભા, પણ તમને કોઈ ઓળખ્યા ના, તમે મને ડાયરેક્ટ ઓળખી ગયા. એટલે તમે તો મને ચોઈથી ઓળખો હા. કેમ કે હું છે ને હા. જી બોર્ડમાંથી છું આપણે ડીસાથી સાહેબ છું સાહેબ બોર્ડના ઓએ ઉવે ઉવે એટલે આપણે ભલાકાનું ખર્ચ એટલે આવ્યું ભલા કાનું. ઓએ એટલે સાહેબ ભલા કાકા તો મારા બાજુમાં જ રહી પાડોશી, મારા ઘર પાછળ એનું ઘર છે. એટલે તમે મને એનું ઘર બતાવવા આવશો બતાવા છું પણ હાવ તમારે હરિયારી નહીં આવશે જ હું. એવું છે એમ હવે પણ તમારે ભલા કાનું શું કામ છે? ભલાકાનું શું કોમ છે એમ હવે આપણે ઓય પેલા ગુલાબી પાકડી જાય ને હવે અમારા કનુબા. મને એને જ નામ કીધું હા એટલે એને ઓય કુવા પર ઓકડી મારેલી છે એને ભલે કાય ઓકડી મારી છે. ઓય ભલે આ કે ઓકડી મારી છે એટલે એ કનુભાઈ મને કીધું હા. કે એને કે ઓકડી મારી છે કે એટલે તમે આગળ જાઓ ને એટલે એક ઘર આવશે આ તમારું ઘર કહેતા હતા હા, હા. એટલે કે શુરભા નામનો હશે વ્યક્તિ લીલી પાઘડી ઓય, ઓય. એ તમે એને પૂછજો એનું હા. ઘર બતાવશે ભલાકાનું હાવ હાસી વાત છે. ઈ ડોહે ઓકડી મારી છે સાહેબ. ઓય કેમ ખબર છે? હા ઈરા મારા મીટર માંથી લાઈટ લેતા કે હા. એટલે પછી હું લાઈટ આલતો બરાબર. એટલે એને હવે બિલ ભરવા અડધો પાક તો આલવો પડે કે ના આલવો પડે. આલો પડે એટલે એને મને પાક ના આવ્યો અને મેં આ એકલે બિલ ભર્યું. હું તો મીટર રાખું સાહેબ. એટલે જો એમાં કેવું છે ખબર છે હા કે એને ઓકડી નાખી છે ને હોય એટલે હીરા ગુનેગાર છે આથી એમ. ઓય હેડો હેડો લ્યો એના ઘરે આપણે તમે તાર પકડીને લઈ ગઈ તો. લ્યો ઓછું લાઈટ જ નથી રે ને પંખા વગર તો ઊંઘે આવતી નહીં હોય તો બહાર તો જામર ખાઈ જાય છે પણ લાઈટ વગર તો કોઈ નહીં હો. આ છે ને હોય અલ્યા ભલા કા અલ્યા યુરબા તમે ફેર આયા ચમ બહાર ઊંઝા તો. અલ્યા યુરબા લાઈટ નથી ને કે એટલે ઊંચો ભાઈ ના કે તું પોકડી નાખી અને બે પંખા ચાલુ કર્યા બે તારી ઠીક છે આયા બાપા અને ઓકડી નાખી. હોય તો તાર ગાડી એ છુરબા બે બેહો. એક વાત કહું હા ગમે એવો સોર હોય ને હોય તો એનું થોડા ઘણું તો સબૂત મેકતો જ જાય હોય હોય હાથું હાથું. આ યુરબા આ કોણ છે એ તો ભલા કા તમે ખુદે જ જાણી જતો ને હીરા કોણ થી હમણે. કે કોણ છે મહેમાન ને મહેમાન કાકા વાપર્યું હા કીધું તમારે 12,000 રૂપિયા ઇનામ લાગ્યું છે હોય હોય અલ્યા એ હું તો કોઈ ઇનામ હર્યું નહીં ઘેર બેઠો બેઠો ઇનામ જીતી ગયો ઓય તમારે એ તો ઇનામ લાગ્યું છે તો અમે અભલ્યું હા ચાંદની મને હાથમ ખાઈને આવતી હતી કે હા એટલે કીધું મને 100 ટકા કીધું કોક કીધું મારે પૈસા બીજા કીધું લાગી દે કેટલું ઇનામ લાગ્યું કોક ને સાહેબ 12,000 રૂપિયા 5000 રૂપિયા લાગ્યા હતી ઓય અરે વાહ વાહ તો મારે તો અમે હમણાં પૈસાની ખૂબ ભીડ છે કે એટલે રોકડા આલો તો કે રોકડા આલ્યું તમને રોકડા રોકડા આલી અહીં તો. લાવન તો તાને ઓય એ સાહેબ હા તમે કેમ આમ આવું કઈ લાયા છો ને પછી ઇનામ કેમ આલો છો ઈન? તો ઇનામ નહીં આલતો તો તમને જો ખબર છે લ્યા પણ તમે એ શું જૂઠું કે કરો છો એમ તો તાણી અલ્યા પછી મને એવું લાગવા મળે હસુબાનું પછી કે આ તો 12,000 લાગી પરાય એટલે તમે આમ હું કઈ તમને મૂર્ખો લાગુ છું તમે આવો છો ની. ઓય આવું છું હું એટલે એમ કોકતા ને તમે લાવન લે હાલતા હાલી દો મારા પૈસા લ્યો આ તમારું ઇનામ તમને આવું ખાગડ્યું છે આવું મારે કોક રચેલું છે એ લખેલું શું છે ખબર છે શું છે તમે પેલી ઓકડી નાખી છે ને હા એ 12,000 રૂપિયા તમારે દડ આવ્યો છે કેમ રડો લઈને આવ્યો છે તમે બોર પર ઓકડી નહીં નાખી અલ્યા ભલા કા અરા બોર્ડ માંથી આવી સાહેબ. ઓય ડીસાથી ના હોય ઉએ અલ્યા એ શિલ્પા તું ફાયર લાઈન મારી વગડી ફગડાઈ છે અલ્યા મી નહીં પકડાય ઈ તો તો? આશે પાડી ગયા છી. એ તો અમે છે ને અઠવાડિયે 15 દાડે મહિને એમ છે ને અમે ગમે ને ફરતા જ હોય હોય. ચેક કરવા માટે ખાલી અલ્યા 12,000 રૂપિયા તમારે ભરવા પડશે ભલા કા. તો એ બીજો સાહેબ જો લઈ લો કાગળિયું મી વગડી ખાલી આદત નાખી છે એક જ દાવ નાખી છે
એટલે આ કાકો ચમ આમ કરી દી છુરભા પણ સાહેબ એમાં તો એવું કોક નહીં હતું કે બિલ જો દંડ ના ભરી હા. તો પૂરી પરામ હોય ઓય ઓય એ તો બધું હોય છે ઓય મને થોડું થોડું ખબર છે મને આ બધા નિયમો હું જાણું છું કશો હતો નહીં વાપર્યું હા. કીધું તો હારા તું ઘેર બેઠે બેઠે બાબા 1000 રૂપિયા એનું આવી છે પણ સાહેબની થોડાક તો બીવડાવત પડશે કોક કણી બીવડાવું થોડી કે મારી એન્ટ્રી કોક હમી આવી જાય ને તો સાહેબ બધી બે તો જતા રહી એન્ટ્રી તો કરું વાપર્યું છુરભા હા કીધું જો આ કાકો ભરવા તૈયાર ના હોય ને ઓય તો અમે તો જતા રહ્યા પણ પોલીસ નો ડબ્બો આવશે ને એટલે આ કાકાને ઉપાડી દે પછી કહેતા નહીં હો આવો તમે તાર ના ભરીને તો કોઈ નહીં આ કાગળિયું આવી ગયું અહીંયા તમે તાર ઈ તો પણ ઈ તો ના પાડી દીધી તો ભરવાનું લે ભલા કા યા આ ભરવું હોય ને તો પડી દેજો નકે પછી આ પોલીસ વાળા આવશે તો લઈ જાય તમને સાહેબ તું જે હોય જતો રહે પછી મારા ઘેરથી આ લે આ કાગળિયો લાવો મારા ઘેર ગમે એવા સાહેબો આયા પણ બેટા બધા જતા રહ્યા છે આમ તું નીકળતા કે તારા રમણ થઈ જાય નીકળ ઉભો જમ દે હતી જાઉં તો હું જાયો અમે બાબલ્યો એ કાકા હા આ કીધું તમારું નાટક પટી ગયું તો લ્યો યા આ મેમો ભરતો પડો તમે લ્યો પકડો 12,000 તમારે દંડ આવ્યો છે દંડ અરે શું છે શિરભા અલ્યા કનુભા આ સાહેબ આવ્યા હતા ને ઓય આયા? ઓય જો હતી તો એટલે આ સાહેબ તો માર ઘરે આયા તો ભેળા છે ને મન તો ઓવે ઓવે તમે બતાવ્યું તું ને મારા ઘર હું બી બતાવી દીધું તો શિરભા બતાવે છે ભલા કાન કર અલા કણબા ભાવ કણ તો એક દાડો વગર નાખી અમર હડાલે પડો તમને કોકલ્યા આજે શું કે આકડી નાખી હતી કાયદેસર રહો ને તો કોઈ ના પકડે લ્યો ઓ કાકા એક વાત કહું હા તમે જ્યાં ની ચોરી કરતા હતા ને તો તમે તમારા મોઢે બોલ્યા કે ના બોલ્યા કે હું આકડી નાખી છે યો સાહેબ અને એ સાહેબ પેલો નિયમ તો તમે ઓયન કીધો જ ના ચિયો આ પેલો હારા ઓકડી નાખીને પકડવાના નથી એટલે ઓયન આજીવન તો મળશે ને મીટર ઓય હીરું હું તમને કહેવાનું ભૂલી ગયો જો તમે ભલે દંડ ભરશો ને તો તમને આજીવન માટે તમને મીટર નહીં મળે કાંઈ મને નહીં મળે કાયમ માટે નહીં મળે આજીવન ના ના સાહેબ કોઈ કરો મારે તો ના પણ લાઈટ વગર તો હું કેમ એવું લ્યો લ્યો હવે વાયરે ઊંઘો લ્યો કણબા બંધ થો ને તમે લે આવે હું આકડી નાખતા હતા હવે કાકા કશું ના બને તમે કેમ કે તમે ગુનામાં આવ્યા છો આકડી નાખી દે તમે એટલે હા રોય તો હવે હા લાઈટ ની ચોરી કરી કહેવાય તમે ચોરી તો શિલ્પા કરી પણ કોક સાહેબ ને સમજાવો કરી લ્યા હટાવો કણ વાહ ના સમજી તો ઓ છુપા મારે હવે બીજે જવાનું છે હું નીકળું હો હાર તમે તાર જો યા અલા એ શિલ્પા હે કનુબા ઓયન નું લાઈટ હાલ તો ખબર છે મારા મીટર માંથી ઉભો તમારા મીટર માં એટલે કાયદેસર નું ઓયને બિલ ભાગ આલવો પડે કે ના આલવો પડે આલો પડે એટલે નતા હાલતા અને આદેત ની શેડા ઓયના છોડી દીધા અને ઓયને આદેત ઓકડી મારીને આદેત 12,000 નું ટીલું થઈ ગયું લ્યો લ્યો પણ શિલ્પા આ દેવા મો પેડા આવતો તો આકડી નાખતા હતા રે એ શિલ્પા મારી વાત તો બરો એમ કરો આ બે ભેગું ફાઈ ગયા અને તમારા ભેગી મને વગડીને નાખડ્યા જ જીવે એટલે આ કહો તો આ ડડા એ તો તમારે એકલાને નોખો કરવો પડે આ તો શિલ્પા મને કાયમ માટે હાથ કોણ મીટર નહીં મળે એટલે આ કજીએ નહીં મળે તો અહીંયા હવે નોમ તમારું ભલાજી જે હોય ને બધું હા. ભલાજી નું આ તમારું બાનું બધું નોમ ચડી જાય કે એટલે આજીવન તમારું મીટર મળે જ ના તમને આ શિલ્પા હા ફરક શું થાય તો તમે તમને લઈ જાય 100 મહિનાની સજા પડશે તમને શિલ્પા તો વાત કહું હા. આ તો હું ભાઈ દેવું પણ તમે મને હવે વગડી નાખવાડ્યો એટલે આખા હપ્તે હું તમારું મીટર ફાઈ દઈ બસ કે ના, ના. કાયદેસર ફાઈ દઈ શિલ્પા તમે તો ખેલ આ કરવા મારે- લેવા આવો એટલે આ પૈસા મારા પાસે હેજી હેજી 1000 રૂપિયા આગ ના આયા શું કરું કહો? તો પણ તાણી મી કહેતો તો 1600 રૂપિયા પડતું તું 1600 ઈ તો શિલ્પા હાથમાં ઓળતો પડતું પણ હવે શું કરું તો મારા કામમાં હતા આયા 1000 રૂપિયા એટલે શું કરું કહો? ની મહિના હોય ની મહિના હોય આ ડોહો તો ઘણો બાતલ છે જો આપણો હવે તમને તો મીટર નહીં મળે હા. પણ હું તમને લાઈટ આલ્યો ખરી પણ શું એક શરત બિલ આયા પહેલા તમારે નક્કી. પૈસા આલી દેવાના ના કે શિલ્પા કાં તો બિલ નહીં આવ્યો ને તો તમારે ઘેર પેલા આવ્યો શિલ્પા આપણે કે બિલની વાત કેટલી વાર છે હા. કે મારા વ્યવહારના પૈસા બસ કે અગાઉથી પૈસા આલી હા દેવાના નક્કી એટલે ભાઈ કે 1000 રૂપિયા આલી દેવાના પહેલા અને પછી જે વધી ખૂટી એ આપણે પેડથી બિલ આવી હા, રહે પેડ બરાબર હા નક્કી ભાઈ કે હારું જો તાણ હેડો હવે 12,000 ભરી દે તો શું હા ભાઈ અને તમે વાકડી પાછી આખડે દો વાકડી નહીં તો આપણે મીટર થી ઓય 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 આઈ જા મારા છેડે આપણે મોય કાવે એ તો કાયદેસર છે એમાં હા હો શિલ્પા વાકડી વાકડી નત કરો ના કામને હલવાવશો આ શિલ્પા આ તો ભરવા પડશે હા આ તો ભરવા પડશે ને એ તો કીધું ના નહીં ભરો તો 100 મહિનાની સજા સારું શિલ્પા ઈ ફરજો પેલા થાના માં સારું થો નક વળી સર તો પેલા ધોબલા ઉપર એ શું કીધું તાણ બધા કાકા? એ હારું હો કોક દાડો શોર્ટ મેરી જાઓ આ મારો બનાસકોઠો આ